શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री जय रथ यात्रा ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. गौशाला नो आनंद ज अलग छे, જે શબ્દ દ્વારા ન વર્ણવી શકાય. કાલે અમે પહોંચ્યા ત્યારે કેટલા બધા વૈષ્ણવ, એક ખુરશી અમારા માટે નહોતી. મને ઘડીક વાર એમ થયું પલોઠી વાળીને બેસી જાવ, પણ ડોક્ટરે એવું કીધું કે જિંદગીભર નીચે નહીં બેસવાના, અને એકવાર બેઠા પછી ઉપાધિ થાય. ગમાણમાં એટલા વૈષ્ણવ, નીચે તમારા પગ હલે ને એટલા વૈષ્ણવ, ખુરશીઓ બધી ભરાઈ ગઈ. એ બધા કોઈ ઈલાબેન માટે નહોતા આવ્યા, એ બધાને ગાયો એ બોલાવ્યા હતા. કાલે ઓલા એક બેન હૈદરાબાદ થી આવ્યા, 90 વર્ષના હતા, વોકર લઈને પ્લેનમાં ઉતરા, મળી, અડધો કલાક સાંભળી, ગાયોની આરતી કરીને ખૂબ મને આશીર્વાદ દઈને ગયા. મેં તો આ મને કે બસ એક તમન્ના હતી તમને મળવાની. મારો કહેવાનો આશય છે, પુષ્ટિ માર્ગ વ્યક્તિગત નથી. એ ગાયો પણ એટલો જ પ્રેમ વલ્લભને કરે છે, વનમાળીને કરે છે, વિરજાને કરે છે. ઠાકોરજી ગાયો ચરાવવા જાય તો યમુના કિનારે હોય, ઠાકોરજી ગાયો ના ચરાવવા ગયા હોત તો ઘણા હતા દાસ દાસી, રાજાની જેમ રહ્યા હોત. પ્રભુ કે છે ગાયન મેં બસવો હી ભાવે, એને ગાયો જ ગમે. માએ ગમે એવા સરસ તૈયાર કર્યા હોય, સમજાવે દૂર ના જાતો, આટલામાં ખેલજે. પછી ભોજનની તૈયારી થઈ ત્યારે મારે તને ગોતવા આવવો પડે છે, તડકો બહુ છે. સીધા પેલા ક્યાં જાય? ગૌશાળામાં ખીરકમાં. અને ગાયોની જે રાજીપો છે, અને પોતે રાજી થતા થતા કૂદકા મારતા ખેલવા જાય. આવે એટલે પેલા ક્યાં જાય? ગૌશાળામાં. ગાયો બોલતી નથી, ગાયો વાર્તાલાપ નથી કરતી, ગાયો સ્પર્શ થેરોપીથી સમજાવે છે. અને તમે ગમે ત્યારે જાઓ, જો હોજી ગાય હોય ને તો અહીંયા ગોદડી હોય, આપણે કાઠિયાવાડીમાં ગોદડી કહીએ, અહીંયા શું કે ખબર નથી. આમ તમે અડો એટલે આમ થાય ને તમને એટલો આનંદ આવે. ફોરેનમાં તો આ કાવ થેરોપીની કેટલા બધા ડોલર લે છે, અને આનાથી લોકો ઘણા રોગમાં સાજાઈ થઈ જાય છે. એવી ગાયો આપણા કાનાને વાલે, અને એને ગોપાલ એટલો વાલો કે આપણે ગોપાલની વાતો કરીએ, ભલે કાલે ભડકે એટલે બધાને બહાર ઊભી રાખી હતી, પણ બધી તમે જોઈ દરવાજા પાસે આપણે બોલતા હતા ત્યાં જ જાળીમાં ઊભી હતી, આમ મુખારવિંદ કરીને. તમે વિડીયોમાં લીધું કે નહીં મને ખબર નથી, લીધું જ. રાસ લેતા હતા તો કેવી બધી આમ રાજી હતી. એનો મુખારવિંદ હાસ્યવાળું હતું ને, એ આપણે ફીલ કરતા હતા. ઓલા બછડાને પૂર્યા હતા ખબર છે, ઉપર ચડી ચડીને આમ રાજી થતા હતા.
તો 1 મહિને 1 દિવસ જઈએ છીએ અને 1 મહિનાનો ઓક્સિજન લઈને આવીએ છીએ. કાલે કોઈ જુનાગઢથી આવ્યું હતું, કોઈ રાજકોટથી, કોઈ બોમ્બેથી, કોઈ હૈદરાબાદથી. મેં કીધું મારા વાલા યુટ્યુબમાં ન જોવાય. મને કે વ્યક્તિને ભેટવી ને પડછાયાને ભેટવું એમાં બહુ ભેદ છે. ઈલાબેન, આજે ગાયોના ઘાસ ખવડાયું, સ્પર્શ કર્યો, તમને ભેટા. ગાયોની આરતી અમે પહેલી વાર કરી જિંદગીમાં. મેં તો અમે પહેલી વાર કરી. આ બધા એવું કે છે કોઈ ગાયોની આરતી. ગાયો પ્રભુને વાલી છે એટલે આપણે ગાયોની આરતી કરીએ છીએ. અને તમે જો કરવા નહોતી દેતી, આમ વહી જતી હતી, મોઢું ફેરવી લેતી હતી કે આરતી તો ગોપાલની હોય, મારી કેમ કરો છો? પણ આપણે છોડ્યું જ નહીં. આપણે આરતી એટલે કરતા હતા કે તું અમારા ગોપાલને વાલી છે. હિત ગાય ઉત ગાય. પ્રભુને ગાયો જ બહુ ગમે. અને જ્યારે ઠાકોરજી રડે, માંદા પડે, બોલે નહીં, ઓલો સક્તાસુરનો ઉદ્ધાર કર્યો હતો, માય આવે ને પેલા ગાયનું પૂછ ફેર્યું, મારા લાલાને કોઈ નજર ન પડે. તૃણાવતનો ઉદ્ધાર કર્યો, માય પાછું. ગાયો કહેવાય અમે કેટલા નસીબદાર કે ઠાકોરજીની અલાબલા અમારામાં આવી જાય. પણ પ્રભુ કે પૂછ એટલે હું માં નજર ઉતારવા ફેરવતી હશે, પણ મને સ્પષ્ટ થાય છે ત્યારે હું એટલે રાજી થાઉં છું કે માં મને નજર લાગી જ ન હોય અને માન કે તારે માના વાત્સલ્ય પ્રમાણે લાગે તો પૂછ ફેરવીએ છીએ ને. ત્યારે ગાયને હું એમ નથી કેતો તું અલા બલા લઈ લે. એ અલા બલા બહાર જાય એટલે માં ગાયનું પૂછું ફેરીને આમ કરે, ગાયનું પૂછું ફેરીને આમ કરે. મારા વાળા ગાયોની વાતો તો હું તમે કહો તો રોજ સવાર સુધી કરો. એટલા પ્રસંગો. એટલે કાલે બહુ જ આનંદ કર્યો. બધાની ભાવના કેવી, બધાને કીધું તો પોતપોતે લઈ આવ. બધા 10 જણ થાય એટલું લાવ્યા, મોર દેન 10%. એમાં એક બેન તો આટલા ઢોકળા લાવ્યા, બધાને થાય. રીમાં વળી આટલું ખીચું લાવી હતી એ કે બધા ગરમ ગરમ ખાય. એક જણ આટલી સુખડી લાવ્યું હતું. બધાની ભાવના એક જ હતી કે ગૌશાળામાં વનભોજન અને ગાયોને ખવડાવીને આપણે ખાવાનું. ભલે ત્યાં કાંઈ જ નથી ખવડાવવા દેતા, કાંઈ જ નહીં સિવાય લીલું ઘાસ. શું કામ? ગાયો માંદી પડે છે. કોઈ ઉતરેલું હોય, કોઈ ગમે એવું હોય, એટલે ત્યાં લખેલું જ છે કે ગાયોને લીલા ઘાસ સિવાય કાંઈ ન ખવડાવો. આપણાથી યથાશક્તિ જે પણ બને. અને આપણે બધાએ મહાપ્રસાદ લીધો. ઓલા બાનો જન્મદિવસ તો આઈસ્ક્રીમ લઈ આવી. મને પૂછ્યું કેટલા લઈ આવું. મેં તો આડો દિવસ છે એટલે 50 લાવજો. 200 જણા આવ્યા. કેટલા? 200 થી વધુ, ઓછા નહીં. મેં ની હામું જોઈ. એ કાંઈ ચિંતા કરો માં, ડ્રાઈવર લાવી જ છું. એને કીધું કે આ કરે એટલે લઈ આવ બીજા ગોવાળિયાને બધાને. એ બા કેવા રાજી છે. મને કે ભગવાને આટલો બધો પૈસો આપ્યો છે, અત્યાર સુધી ઘરમાં ને છોકરા ને વહુઓ ને સગા ને વાલા ને બધાની હાજરીમાં ઉજ્યો છે, પણ આજે ગૌશાળામાં ઉજ્યો.
આજે હું પુષ્ટિ માર્ગીય પ્યોર વૈષ્ણવ છું ને, એને ફીલ કરું છું. એક બેન કે મારા પાટોત્સવ પેલો મારે, મેં તો આપણે પૂછવું પડે. જો આપણે અમાસની હા પાડી છે લોકોએ, કારણ કે આપણે જઈએ એટલે એમણે ખુરશી મંગાવવી પડે, બધું ચોખ્ખું કરવું પડે, વાળવું પડે, ખુરશીઓ ગોઠવવી પડે, પછી પેલા શું કહેવાય કુલર મૂકવા પડે, ગાયોને વેલી દોઈ લેવી પડે. મેં તો આપણે પૂછી જોશું. મને કહેલા બેન પેલો અહીંયા બસ. પછી મેં કીધું મારવાલા, હું તો કહું છું બધાય ઉજવો, અહીંયા પ્રસાદે લેવડાવો, પણ વિધાઉટ ટેકિંગ પરમિશન ઓફ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. આપણે મારાથી હા ન કહેવાય. મારા ઠાકોરજીનો પાટોત્સવ હોય તો એ મારે પૂછવું પડે, કારણ આ પ્રિમાઇસીસ એ લોકો બહુ ભલા છે. મેં તો આવી સંસ્થા જ નથી જોઈ, કોઈ અપેક્ષા જ નહીં. મેં ખાલી એટલું કીધું કે આ ખુરશીઓ આપણે ભાડે મને કે કેમ એવી ચિંતા કરો છો ઈલાબેન? અમારી ગાયોનું રાજીપો છે ને, એ અમારો રાજીપો છે. એ બધું તમારે અમારા ઉપર, તમે અહીંયા સત્સંગ કરો બસ, અને તમે જીવો ત્યાં સુધી કરો, અને તમારા પછી તૈયાર કરી જાઓ કે આ પરંપરા જળવાઈ રહે. દરેક સંસ્થાને એવું હોય કે ભાઈ તમે અહીંયા આમ કરો તો આટલા પૈસા, અહીંયા આમ લિસ્ટ લખેલું હોય. મને કે અમારા લિસ્ટમાં આ બધું છે જ નહીં. મેં થોડો આગ્રહ કર્યો. મેં તો મને કે ગાયોના ભોગે કાંઈ નહીં, અમારી ગાયો જે રાજી રહે છે. સોલા ભાગવત એટલે ભાગવત સર્વસ્વ એનું. તો એ ભાગવત તમે આ ગાય અને ગાયો અમારા માટે સર્વસ્વ. તો બે વસ્તુ તમે એક યારે કરો છો, અમારા પૈસા લેવાય? અને શેના લેવાના? તમે ગાયોને સંભળાવવા હોય એના? તમે કોઈ ના લ્યો છો? અરર, મેં કીધું મારથી લેવાય? ભાગવત વેચીએ એટલે સમજી જવાનું કે રવ રવ નરકના અધિકારી બનીએ. આ બધા પૈસા આવે ને ત્યારે ખરાબ આપણને ખબર ન પડે, પણ જ્યારે ભોગવવાનું આવે ને ત્યારે ખબર પડે કે આ કેમ ભોગવવું પડે છે. કોઈને કાંઈ ને કોઈને કાંઈ. કેમ? ભાગવત વેચીને. ભાગવત એટલે ભગવાન. આજે ધંધા કરવાના ઘણાય છે. પેલા શું કામ ને ભગવાનને ભાગવતને વેચીએ, ભક્તિને કીર્તન કરાવીએ તોય પૈસા, કોઈને બોલાવે કે વલ્લભ શાખે તોય પૈસા, સજાવટના પૈસા. આ ધર્મમાં જ્યારથી ધંધો આવ્યો ને ત્યારથી ફલિત નથી થતો. આ કળિયુગ, આને કળિયુગ કહેવાય. હું તો સેલ્યુટ કરું છું ઓલા લીલિયાના મુખિયાજીને. હવે એમનો પગાર કેટલો હોય? લીલિયા વાળા કે અમારા હવેલીની રોનક બદલાઈ ગઈ છે, અને એક એક ઉત્સવ કરે છે. અને બે જણા એવા નાના, પરાણે 27-28 વર્ષના છે. આપણે પૂછીએ કે આ પાછળ ગિરિરાજજી સુંદર છે, એટલે ત્યાં ગયા. એટલે મેં કીધું દૂધ, મને કે બધા ભેગા થઈ લ્યો, દૂધનો ભોગ ધરાવો. એણે ધરાવ્યો ને આપણે હાથ અડાડ્યો. મેં કીધું, મને કે ગિરિરાજ બાવા દૂધ પીએ એના પૈસા હોય ઈલા આંટી? મારે તો રૂવાડા ઉભા થઈ ગયા. ધારત તો એ મુખિયાજી બધા પાસે હોહો લઈ શકત. ઈલા આંટી, ભગવાનને ના વેચાય. અમને એવું જ શીખવાડવામાં આવ્યું છે. અને એટલે જ અહીંયા બાલકૃષ્ણજી, નવનીતલાલ અને દ્વારકાધીશ પ્રભુ ને ગિરિરાજ બાવા, એટલે જ આટલા પ્રસન્નતાથી બિરાજે છે. નહીં તો મારે કરવું હોય તો ઘણું કરી શકો. નહીં,
હા, સેવકીમાં હું ના પડો, એ મારો અધિકાર છે, પણ આવા પૈસા તો ના જ લેવાય, ભગવાનને થોડા વેચાય. એટલે હજી દુનિયામાં સિદ્ધાંતો પ્રમાણે જીવવા વાળા મુખ્યાજી છે, વૈષ્ણવોય છે. એટલે પુષ્ટિ માર્ગને ચલો ઘણું બધું. હવે આજે અષાઢી બીજ, પુષ્ટિ માર્ગીય રીતે આજે અષાઢી બીજ અને મર્યાદા માર્ગીય રીતે કાલે. આપણે ગુસાઈજીએ જે પણ ઉત્સવ આપ્યા છે એ નક્ષત્ર પ્રમાણે આપ્યા. પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ઘણી વાર રક્ષાબંધન બધાય રાખડી બાંધી આવે, આપણે બીજે દી હોય. ઘણી વાર હોળી બધાય આપણે આગલા દિવસે રમીએ, ઓલા લોકો બીજે દિવસે. કારણ ગોસાઈજીએ આપણને બધું નક્ષત્ર પ્રમાણે આપ્યું છે અને પ્રમાણ નક્ષત્રનું જ છે. હવે અષાઢી બીજ, રથયાત્રા આપણે મહિના પહેલા જ કીધું હતું. ચંદન યાત્રા એટલે કે અક્ષય તૃતીયા, જળ યાત્રા એટલે જેઠ સુદ 14 દિવસે બધી નદીમાંથી જળ ભરી નદી વાસન કરવાનું, જળ યાત્રા. બીજે દિવસે સ્નાન યાત્રા, જ્યેષ્ઠાભિષેક. જો આપણામાં તો બધે નક્ષત્ર જ આવશે. હવે આવ્યું રથયાત્રા. મારે ગઈકાલે જ કેવું હતું, પણ મને હું બોલું ને ત્યારે મને ખબર નહીં હોતી, વલ્લભ બોલાવે છે. શું બોલવું એ મારું નક્કી નહીં, એ એમ કે બસ આ તો કહેવાનું છે એટલે કહેવાનું. તો રથયાત્રા પછી આવશે વ્રજ યાત્રા અને છેલ્લી અંતિમ યાત્રા તો આજે રથયાત્રા પુરીમાં એટલે કે જગન્નાથપુરીમાં, પુરુષોત્તમ ક્ષેત્ર. દુનિયામાં એના જેવી રથયાત્રા હવે બહુ નીકળે છે. પેલા તો એકલી પુરીમાં જ, આપણા અહીંયા અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ત્યાંય રથયાત્રા નીકળે. એ બધે કાલે પુષ્ટિ માર્ગમાં જાજે. રથયાત્રા વલ્લભના વખતમાં ચાલુ નથી થઈ. ગુસાઈજી ગિરધરજી અને શોભા બેટીજીને લઈને જગન્નાથપુરી દર્શન કરવા ગયા. જો બધાય બાળકોને જગન્નાથપુરી આ જગનો નાચ અને આ કળિયુગનો પ્રભુ છે, પધાર્યા. હવે રથયાત્રા આવી એટલે વિનંતી કરી કે આપ બિરાજો જગન્નાથ પ્રભુ સાથે. બિરાજાને રથયાત્રા ચાલુ થઈ. કેવો રથ ને કેવા ઠાકોરજી ને સુભદ્રાજી દાવજી, હા હા હા. અને જે પ્રસન્નતા જોઈ તો ગુસાઈજી પ્રસન્ન થયા, ગિરધરજી શોભા બેટીજી પ્રસન્ન થયા. જગન્નાથ ભગવાને કીધું ગુસાઈજીને, કાકાજી તમે ઠાકોરજીને આવી રીતે ગોકુળમાં રથયાત્રા કરો. જો ત્યાં સુધી નથી, રાગ ભોગ શિંગાર બધા જ ગુસાઈજી આપ્યા છે. વલ્લભે ઉખાડા ચરણે 3 પરિક્રમા કરી, ઠાકોરજીને સાથે લઈ જાય. પોતે સ્વયં પાકી હતા. વલ્લભ ભૂતલ પર રહ્યા ત્યાં સુધી કોઈના હાથનું બનાવેલું ઠાકોરજીને ધરાયું નથી કે પોતે લીધું નથી.
સ્વયં પોતે બનાવે ધરાવે. આટલા ગ્રંથો લખ્યા અને રોજ આટલું ચાલવાનું અને માંડ 52 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. એટલે વલ્લભે સેવાનો ક્રમ આપ્યો કે ઘરે ઘરે મંદિર હોય, પણ એમાં કેવું મોરચંદ્રિકા ને ગુંજામાલા અને વસ્ત્ર, આનાથી વિશેષ કાંઈ નહીં. પણ ખાસ વલ્લભનો આગ્રહ, ધરાવીને લ્યો. અસમર્પિત વસ્તુ નામ, અસમર્પિત ના લ્યો. કાલે જ ઓલા બા એક 90 કે 92 કે 95 વર્ષના હતા, તો એને દીકરો લઈને આવ્યો તેને. એટલે પછી મારી પાસે આવ્યા, મેં તો ઉભા રહો, હું આવું છું. એટલે હું દોડતી ગઈ. મને કે ના, તમારે પગે મેં ઓપરેશન હવે 6 મહિના થઈ ગયા, એ ચિંતા કરો માં. મેં તો શરીર નહીં જોતા, પાછી રોષ્ટપોટ થઈ ગઈ. ત્યારે દીકરા એક વાક્ય સરસ કીધું, બાને આટલી ઉંમરે કોઈ દી તાવ નથી આવ્યો, કોઈ દી કે માથું દુખે એવું બા બોલે ને. બા હજી ચાલે છે પોતાની રીતે ઘરમાં ને બધું, એટલા સ્વસ્થ. ત્યારે બાએ જવાબ આપ્યો, એ બધા સાંભળો. એ કહેલાબેન, અમે નાનપણમાં આ ખાવાના અત્યારે બધાય જે પછી બોલ્યા એ મારે ન બોલાય. આ બધાય ઓલા યવનના દેશના ખાવાના શીખાના, ત્યારથી ને આ બધી હોસ્પિટલો ચાલુ થઈને, કિડનીઓ ગઈ ને, કેન્સર થયા ને, હાર્ટ એટેક અને કેવા કેવા રોગ. એ કહેલાબેન, મને તો 90% બોલતાય નથી આવડતા. અમારે તો કોક દી કાંઈ થાય એટલે વૈદા નાડી જુએ, આપણે બોલવાનું નહીં. એ 3 પડીકી આપે. અમે નાનપણમાં સવારે કે કોઈ દિવસ ચા નથી પીધી, હજી સુધી મેં ચાખી નથી.